નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો નવસર્જન પત્રકાર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત નેશનલ પ્રેસ એસોસિએશનની અગત્યની બેઠકમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ હરજીભાઈ બારિયાના માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લા પ્રભારી રમેશભાઈ પરમારની ઓફિસે બેઠક મળી હતી. નેશનલ પ્રેસ એસોસિએશન અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના તાતણિયા ગામ ખાતે મીટિંગ યોજાઈ હતી. દીપ પ્રાગટ્ય નેશનલ પ્રેસ એસોસિએશનના પ્રદેશ મંત્રી વિક્રમભાઈ સાખડ, સૌરાષ્ટ્ર ઝોનના આઈટી સેલ પ્રમુખ હસમુખભાઈ શિયાળના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત નેશનલ પ્રેસ એસોસિએશનના પ્રદેશ મંત્રી વિક્રમભાઈ સાખડ તેમજ નેશનલ પ્રેસ એસોસિએશનના સૌરાષ્ટ્ર ઝોનના આઈટી સેલના પ્રમુખ હસમુખભાઈ શિયાળ, અમરેલી જિલ્લાના પ્રભારી રમેશભાઈ પરમાર, અમરેલી જિલ્લા મંત્રી ભાવેશભાઈ મકવાણા, અમરેલી જિલ્લા મંત્રી ખોડુભાઈ બાંભણિયા, જાફરાબાદ તાલુકા પ્રમુખ મિલનભાઈ જોશી, જાફરાબાદ તાલુકા ઉપપ્રમુખ વિપુલભાઈ બાંભણિયા, ખાંભા તાલુકા પ્રમુખ સતીશભાઈ મકવાણા સહિતના બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. JKS ન્યૂઝ ગુજરાતી સાથે મોહસિન પઠાણ, ડેડાણ.